નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે બાષ્પશીલ પ્રવાહી દ્રાવ્ય અને બાષ્પશીલ પ્રવાહી દ્રાવક આ બંનેને મિશ્ર કરવાથી બનતા દ્રાવણ માટે બાષ્પ દબાણ અને આ બાષ્પ દબાણ આધારિત રાઉલ્ટનો નિયમ એના વિશેની થિયરીનો અભ્યાસ કર્યો, એમના વિશેનું સૂત્ર તારવ્યું, એમના આલેખો વિશેની વાત કરી, બાષ્પ અવસ્થામાં તે ઘટકોના મોલ અંશ મેળવવા માટેના સૂત્રો જોયા. તો આજે આપણે આ નિયમ આધારિત કેટલાક એક્ઝામ્પલ આપણે જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ. તો એક એક્ઝામ્પલ છે આપણને આપેલું છે, એનસીઈઆરટીની બુક્સનું ઉદાહરણ છે, એ જોઈએ આપણે. તો 298 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ અનુક્રમે 200 મિલીમીટર મર્ક્યુરી અને 415 મિલીમીટર મર્ક્યુરી છે. તો 298 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેનને મિશ્ર કરી બનાવેલ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એટલે કે આપણે અહીંયા પ્રથમ પી ટોટલની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે આના વિશે વાત કરીશું. તો દાખલાની શરૂઆત કરતા પહેલા જે આપણને આપેલું છે એનો ડેટા પહેલા આપણે લખી લઈએ. તો આપણે અહીંયા ક્લોરોફોર્મ માટે ઘટક 1 અને ડાયક્લોરોમિથેન માટે ઘટક 2 એવો શબ્દ આપણે અહીંયા વાપરશું. તો ક્લોરોફોર્મ એના માટે ઘટક 1 કહીશું અને ડાયક્લોરોમિથેન એના માટે ઘટક 2 કહીશું. તમારી અનુકૂળતા મુજબ ઘટક 1 અને ઘટક 2 એ તમે કહી શકો છો. તો ઘટક 1 માટે પહેલા વાત કરીએ તો 298 કેલ્વિન તાપમાને આપણે ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનની શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણો આપેલા છે. તો સૌપ્રથમ ક્લોરોમિથેનનું બાષ્પ દબાણ છે એને આપણે કહી દઈશું P10. એ આપી દીધું છે 200 મિલીમીટર મર્ક્યુરી. ત્યારબાદ ડાયક્લોરોમિથેન માટે પણ આપી દીધું છે 415 મિલીમીટર મર્ક્યુરી, એને કહીશું આપણે P20. તો શુદ્ધ અવસ્થાના બાષ્પ દબાણો આપણને અહીંયા રજૂ કર્યા છે. હવે 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન બંનેનું વજન અહીંયા આપણને આપી દીધું છે. તો આના વજનને કહીશું W1. એ આપી દીધું છે 25.5 ગ્રામ અને 40 ગ્રામ ડાયક્લોરોમિથેન એટલે કે W2 એ આપી દીધું છે આપણને 40 ગ્રામ. તો આ બંને આટલા વજનથી આ બંને સંયોજનોને ભેગા કરતા જે દ્રાવણ તૈયાર થાય એમનું કુલ બાષ્પ દબાણ આપણને મેળવવાની વાત કરી છે. તો કાલે આપણે વાત કરી રાઉલ્ટના નિયમ વિશે. પી ટોટલ ની ગણતરી કરવાનું સૂત્ર, પી ટોટલ બરાબર આપણે સૂત્ર જોયું હતું P10 વત્તા P20 માઈનસ P10 ઇન્ટુ x2. અહીંયા 2 કરીને પણ સૂત્ર બનાવી શકાય. P20 પ્લસ P10 માઈનસ P20 ઇન્ટુ x1 એ સૂત્ર વાપરીને પણ આપણે એ જ ગણતરી કરી શકીએ છીએ. જવાબમાં કોઈ ફરક નથી પડવાનો. તો જો પી ટોટલ આપણે ગણતરી કરવી હોય તો આપણી આગળ આ ત્રણ કિંમતો હોવી જરૂરી છે. P10 ની કિંમત, P20 ની કિંમત અને x2. જો આ ત્રણ કિંમતો હોય તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકી અને કુલ બાષ્પ દબાણ આપણે ગણી શકીએ. P10 અને P20 એ આપણને અહીં આપી દીધેલું છે, P10 અને P20. હવે આપણે x2 ની ગણતરી કરવી પડે. તો જો x2 કહેતા ડાયક્લોરોમિથેનના મોલ અંશ, તો એ આપણે મેળવવા પડે. તો x2 મેળવવા માટે શું કરવું પડે? તો x2 નું સૂત્ર ડાયક્લોરોમિથેનના સૂત્ર મોલ અંશનું, તો એ આવું બનશે કે ડાયક્લોરોમિથેનના મોલ એટલે કે N2 છેદમાં કુલ મોલ એટલે કે N1 પ્લસ N2. N1 કે ક્લોરોફોર્મના મોલ અને N2 એટલે ડાયક્લોરોમિથેનના મોલ. તો x2 જો ગણતરી કરવી હોય તો આપણે N2 અને N1 આ બંનેની કિંમતોની જરૂર પડશે. તો N1 અને N2 કેતા ડાયક્લોરોમિથેનના મોલ, ક્લોરોફોર્મના મોલ. આ બંને મેળવવા માટે આપણે એમના વજન ભાગ્યા અણુભાર, આપણે તો સૂત્ર છે મોલનું કે કોઈ પદાર્થના મોલ બરાબર વજન ભાગ્યા એમનો અણુભાર.
તો ક્લોરોફોર્મ માટેનું વજન ભાગ્યા એનો અણુભાર, ડાયક્લોરોમિથેન માટેના મોલ બરાબર એનું વજન છેદમાં એમનો અણુભાર. તો એ બંનેના વજન આપણને અહીંયા આપી દીધેલા છે. તો એમના અણુભાર એ આપણે સૌપ્રથમ મેળવવા પડે. તો અહીંયા આપણે દાખલાની શરૂઆત અણુભાર મેળવવાથી કરવી પડશે, કેમ કે જો આપણે સૌપ્રથમ ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેન આ બંનેના અણુભાર જો મળી જાય તો એમના વજનને એના અણુભાર વડે જો ભાગવામાં આવે તો મોલ પ્રાપ્ત થાય. ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના આ બંનેના મોલને આ સૂત્રમાં મૂકવાથી ડાયક્લોરોમિથેનના મોલ અંશ પ્રાપ્ત થશે અને આ મોલ અંશને આ સૂત્રમાં મૂકવાથી આપણે કુલ બાષ્પ દબાણ મેળવી શકીએ. તો સૌપ્રથમ આપણે આ આણ્વિક દળ મેળવીએ. સૌપ્રથમ આપણે M1 મેળવીએ. M1 કહેતા ક્લોરોફોર્મ માટેના અણુભાર. તો ક્લોરોફોર્મ CH3 એટલે કાર્બન વત્તા હાઇડ્રોજન વત્તા 3 ગુણ્યા ક્લોરીન અથવા તો ક્લોરીન ગુણ્યા 3. દરેકનો પરમાણુ દળ મૂકીએ. કાર્બનનું પરમાણુ દળ 12, હાઇડ્રોજનનું 1, 3 ગુણ્યા ક્લોરીનનું 35.5. આ ત્રણેયનો સરવાળો જો કરવામાં આવે 35.5 ગુણ્યા 3 એટલે 106.5 વત્તા 1 વત્તા 12 119.5 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા M1 પ્રાપ્ત થયું. આવી જ રીતે આપણે M2 મેળવીએ છીએ. ડાયક્લોરોમિથેનનું આણ્વિક દળ CH2Cl2 કાર્બન વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 2 ગુણ્યા ક્લોરીન. દરેકના પરમાણુ દળ મૂકીએ. કાર્બનનું 12, 2 ગુણ્યા હાઇડ્રોજનનું 1, 2 ગુણ્યા ક્લોરીનનું 35.5. 35.5 ને 2 વડે ગુણીએ એટલે 71 વત્તા આ 2 એકા 2 અને વત્તા 12 તો 71 ને 2 73, 73 ને 12 85 ગ્રામ પ્રતિ મોલ. તો અહીંયા આપણને બંનેના આણ્વિક દળ છે એ પ્રાપ્ત થયા છે. હવે આપણે બંનેના મોલ મેળવી લઈએ. મોલ મેળવી ત્યારબાદ મોલંશ મેળવશું અને ત્યારબાદ P ટોટલની ગણતરી કરશું. તો N1 બરાબર N1 કહેતા ક્લોરોફોર્મના મોલ બરાબર W1 છેદમાં M1 બરાબર થશે W1 કહેતા વજન ક્લોરોફોર્મનું એ આપણને આપી દીધેલું હતું 25.5 ગ્રામ છેદમાં M1 કહેતા આણ્વિક દળ થશે 119.5. આ બંનેનો ભાગાકાર કરશું એટલે આપણને N1 પ્રાપ્ત થશે 25.5 ભાગ્યા 119.5 તેથી 0.213 મોલ. ત્યારબાદ N2 મેળવીએ કહેતા ડાયક્લોરોમિથેનના મોલ. તો એનું સૂત્ર પણ બનશે W2 છેદમાં M2. ડાયક્લોરોમિથેનનું વજન છેદમાં ડાયક્લોરોમિથેનનું પરમાણુ આણ્વિક દળ. તો એમનું વજન આપણને આપી દીધું 40 ગ્રામ છેદમાં એમનું આણ્વિક દળ આપણે મેળવ્યું 85 ગ્રામ પ્રતિ મોલ. તો 40 ભાગ્યા 85 એ પ્રાપ્ત થશે 0.470. તો અહીંયા આ બંનેના મોલ મળી ગયા. હવે આ બંનેનો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ડાયક્લોરોમિથેન માટેના મોલ અંશ મેળવીએ. તો x2 મેળવવા માટે આપણે સૂત્રમાં x2 ની જરૂર હતી. તો તેથી x2 કહેતા ડાયક્લોરોમિથેનના મોલ અંશ બરાબર N2 કહેતા જે ઘટકના મોલ અંશ જોઈએ છે તેમના મોલ છેદમાં કુલ મોલ N1 + N2.
એટલે કે n2 ની કિંમત મેળવી છે 0.470 છેદમાં કુલ મોલ કેતા n1 0.270 વત્તા n2 0.470 તો આ બંનેનો ભાગાકાર કરવાથી આપણને કુલ મોલ પ્રાપ્ત થશે પ્રથમ આ બંનેનો સરવાળો કરીને લખી લઈએ આપણે 0.213 વત્તા 0.470 0.683 0.683 આ બંનેનો ભાગાકાર કરશો 470 ભાગ્યા 0.688 x2 આપણને પ્રાપ્ત થયા. હવે આપણે સાથે સાથે x1 પણ મેળવી દઈએ. તો આપણે ભણી ગયા કે x1 + x2 બરાબર થશે 1. તો x2 x1 માંથી આ બરાબરની આ સાઈડ આવે એટલે 1 માંથી બાદ થઈ જાય તો x1 બરાબર થશે 1 - x2 તો બરાબર થશે 1 ઓછા x2 ની કિંમત 0.68 ની કિંમત મળશે 1 - 0.68 0.32. હવે આપણે કુલ દબાણ મેળવી લઈએ જે આપણને માંગ્યું છે. તો આપણે આગળ સૂત્ર હતું કે P ટોટલ બરાબર P10 પ્લસ P20 માઈનસ P10 ઇન્ટુ x2 રાઉટના નિયમ મુજબ. તો રાઉટના નિયમ પ્રમાણે P10 બરાબર થશે અહીંયા આપણને આપેલું હતું 200 મિલીમીટર મર્ક્યુરી પ્લસ P20 ની કિંમત આપેલી હતી 415 મિલીમીટર મર્ક્યુરી માઈનસ P10 200 ઇન્ટુ x2 આપણે મેળવ્યા 0.68 200 વત્તા આ બંનેની બાદબાકી કરી અને 0.68 વડે ગુણતા તો 415 માઈનસ 215 એમને ગુણ્યા 0.68 146.2 આ બંનેનો સરવાળો કરવાથી કુલ દબાણ પ્રાપ્ત થાય P ટોટલ. તો 146.2 વત્તા 200 એટલે થશે ટોટલ 346.2 મિલીમીટર મર્ક્યુરી. તો આપણે P ટોટલ મળી ગયો છે. પ્રથમ જવાબ આપણે મેળવી લીધો છે. શું કર્યું ફરીથી રિવિઝન કરી દઉં કે સૌપ્રથમ જે આપણે મેળવવાનું કીધું એનું સૂત્ર આપણે લખ્યું. એમાં આપણે જોવાનું કે કઈ વસ્તુ કઈ કિંમતો ઘટે છે તો એ કિંમતો મેળવવાની, એ કિંમતો મેળવવા માટે ઘટતો હોય તો એ કિંમતો પ્રથમ મેળવવાની. તો આ સૂત્ર પ્રમાણે પહેલા આપણે x2 ની જરૂર હતી. P10 P20 આપેલા હતા. x2 મેળવવા માટેનું સૂત્ર હતું કે દ્રવ્ય x2 ના મોલ્સ તથા ડાઇક્લોરોમિથેનના મોલ અંશ બરાબર ડાઇક્લોરોમિથેનના મોલ છેદમાં કુલ મોલ. તો આપણે ત્રણેયના બંનેના મોલ મેળવવા પડે ક્લોરોફોર્મ અને ડાઇક્લોરોમિથેનના. તો એમના મોલ માટે એનું વજન આપી દીધેલું હતું તો આપણે આણ્વિક દળ મેળવવું પડે. તો સૌપ્રથમ આપણે આણ્વિક દળ મેળવ્યો, આણ્વિક દળ પરથી એમના મોલ મેળવ્યા, મોલ પરથી ડાઇક્લોરોમિથેનના મોલ અંશ મેળવ્યા, મોલ અંશ પરથી P ટોટલ કહેતા કુલ બાષ્પી દબાણ ગણ્યું. હવે આ જોવાનું છે. તો બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશની ગણતરી વિશે આપણને અહીંયા વાત કરેલી છે. હું પૂછી નાખું છું હવે. બાષ્પ કલામાં દરેક ઘટકના મોલ અંશ. તો આપણે સૂત્ર જોયું હતું કે
બાષ્પકલામાં દરેક ઘટકના મોલન્સ મેળવવા માટે આપણે કાલ વાત કરી હતી કે ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પરથી આપણે ગણી શકીએ. તો y1 અને y2 જો એ બાષ્પકલાના મોલન્સ હોય તો y1 બરાબર સૂત્ર બનશે P1 * P total. સોરી ઉલટું થઈ ગયું. P1 બરાબર y1 * P total. આમ સૂત્ર છે. આવી જ રીતના P2 બરાબર y2 * P total. તો જો y1 ગણવા હોય તો આને બરાબરની આ સાઈડ મૂકો એટલે આના છેદમાં આવી જાય તો તેથી y1 કરતા બને. y1 બરાબર થશે P1 / P total. આવી જ રીતના આના માટે y2 બરાબર થશે P2 / P total. તો અહીંયા આપણી આગળ બે કિંમતો હોવી જરૂરી છે. y1 અને y2 કીધા બાષ્પકલાના મોલન્સ મેળવવા માટે P1 અને P total, P2 અને P total આટલી કિંમતો હોવી જરૂરી છે. P total છે એ આપણે હમણાં અહીંયા મેળવ્યો છે. તો આપણે P1 અને P2 એ બંને મેળવવા પડે. તો P1 અને P2 મેળવવા માટે રાઉન્ડનો નિયમ આપણે જોઈ ગયા કે P1 બરાબર P10 * x1. આવી જ રીતના P2 બરાબર P20 * x2. તો આ બંને કિંમતો પરથી આપણે P1 P2 મેળવી લઈએ. આ P1 P2 મળી ગયા બાદ એમની કિંમત આપણે y1 અને y2 ના સૂત્રમાં મૂકી અને બાષ્પકલાના મોલન્સ ગણી શકશું. તો એમના માટે આન્સર નંબર 2 માટે ચાલો. તો સૌપ્રથમ આપણે P1 મેળવીએ. તો P1 બરાબર સૂત્ર હતું P10 * x1 અને P2 માટે P2 બરાબર P20 * x2. P10 આપેલું હતું 200 મિલીમીટર મર્ક્યુરી. x1 ક્લોરોફોર્મના મોલન્સ આપણે પ્રાપ્ત કર્યા હમણાં 0.32. x1 બરાબર અહીંયા આપણે આ મેળવેલા છે 0.32. આ બંનેનો ગુણાકાર કરવાથી આપણને P1 પ્રાપ્ત થશે 200 × 0.32 મિલીમીટર મર્ક્યુરી P1 પ્રાપ્ત થયું. આવી જ રીતના P2 મેળવી લઈએ. P20 ની કિંમત આપેલી હતી 415 મિલીમીટર મર્ક્યુરી ગુણ્યા x2 ની કિંમત આપણે મેળવી 0.68. ગુણ્યા 0.68 282.2 મિલીમીટર મર્ક્યુરી. તો આપણે P1 અને P2 મેળવી લીધા. આ બંને કિંમતોનો ઉપયોગ કરી આપણે બાષ્પકલાના મોલન્સ મેળવીએ. તો આપણે આગળ સૂત્ર હતું P1 બરાબર y1 * P total અને P2 માટે P2 બરાબર y2 * P total. આમ ન કરવું હોય તો P1 જે પ્રાપ્ત થાય એને 1 માંથી બાદ કરીને પણ આપણે y1 જે પ્રાપ્ત થાય એને 1 માંથી બાદ કરીને પણ y2 મેળવી શકીએ. એવી રીતના કરો તો પણ વાંધો નથી. આવી રીતના કરો તો પણ જવાબ સેમ જ રહેશે. તો તેથી y1 બરાબર P1 છેદમાં આ બરાબરની આ સાઈડ આવે એટલે એમના છેદમાં આવશે P1 64 છેદમાં P total 346.2. તો તેથી y1 બરાબર થશે બંનેનો ભાગાકાર 64 ભાગ્યા 346.2 0.18 અને એપ્રોક્સિમેટલી 0.19 પણ કરી. આવી જ રીતના આપણે મેળવી શકીએ અથવા તો 1 માંથી 0.18 બાદ કરવાથી પણ y2 પ્રાપ્ત થાય. તો અહીંયા y2 ને જો કરતા બનાવવામાં આવે તો y2 બરાબર થશે P2
છેદમાં p ટોટલ બરાબર p2 ની કિંમત આપણે મેળવી 282.2 છેદમાં p ટોટલ 346 બરાબર થશે 282.2 ભાગ્યા 346.2 0.87 તો આ બાષ્પકલાના તેના મોલ આપણે પ્રાપ્ત કર્યા તો આવી રીતના બાષ્પકલામાં પણ બંને ઘટકોના મોલ અંશે આપણે મેળવ્યા તો આવી રીતે બાષ્પકલાના મોલ અંશ મેળવવા માટેનું સૂત્ર આપણે આગળ હતું કે P1 બરાબર y1 * p ટોટલ જેમાં y1 ની આપણે ગણતરી કરવાની હતી p ટોટલ ની કિંમત આપણી આગળ હતી P1 અને P2 એ આપણે મેળવવા પડે એમ હતા તો રાઉલના નિયમ મુજબ આપણે P1 બરાબર P10 * x1 P2 બરાબર P20 * x2 સૂત્રનો ઉપયોગ કરી P1 અને P2 મેળવ્યા ત્યારબાદ y1 ને સૂત્રમાં કરતા મૂકી P1 અને p ટોટલ ની કિંમત મૂકી અને ગણતરી કરી આપણે y1 અને y2 મેળવ્યા તો આવા બીજા એક્ઝામ્પલ નીટ અને જી માં પૂછી શકાય તો આવા પણ એક્ઝામ્પલ બીજા છે એ આપણે નીટ અને જી માટેનો જે લેક્ચર બનાવશું તો એમાં પણ એ દાખલાની ગણતરી તમને સમજાવીશું ઉપરાંત આવા બીજા એક્ઝામ્પલો છે એ પણ તમને પીડીએફ ફાઇલ બનાવી અને જાત મહેનત માટે આપીશ તો એ પણ તમારે જાતે ગણવાના છે ન સમજાય ત્યાં પૂછવાનું છે એ પછીનું એક્ઝામ્પલ જોઈએ 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના બાષ્પ દબાણ અનુક્રમે 450 અને 700 મિલીમીટર મર્ક્યુરી છે જો કુલ બાષ્પ દબાણ 600 મિલીમીટર મર્ક્યુરી હોય તો પ્રવાહી મિશ્રણનું સંઘટન શોધો વળી બાષ્પ કલામાંનું સંઘટન પણ શોધો તો આપણે પ્રવાહીમાંનું સંઘટન કે થા XA અને XB ઘટક A અને ઘટક B ના મોલ અંશ આપણે મેળવવાના છે અને બાષ્પ કલાનું સંઘટન કે થા YA અને YB આપણે મેળવવાનું છે તો જે આપણે આપેલું છે સૌપ્રથમ એમની આપણે નોંધ લખી લઈએ ડેટા એકત્રિત કરી લઈએ તો 350 કેલ્વિન તાપમાને શુદ્ધ પ્રવાહી A અને B ના આપણે શુદ્ધ પ્રવાહીના બાષ્પ દબાણ છે એ અહીંયા આપી દીધેલા છે A માટેનું બાષ્પ દબાણ છે શુદ્ધ અવસ્થામાં આપણે એને કહીશું PA0 એ આપી દીધું છે 450 મિલીમીટર મર્ક્યુરી ત્યારબાદ PB0 ઘટક B માટે આપી દીધેલું છે 700 મિલીમીટર મર્ક્યુરી ત્યારબાદ કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ એ આપી દીધું છે 600 મિલીમીટર મર્ક્યુરી તો મિશ્રણમાંનું પ્રવાહી મિશ્રણનું સંઘટન આપણે મેળવવાનું છે એટલે કે અહીંયા આપણે x1 x2 મેળવવાના છે તથા બાષ્પ કલામાંનું સંઘટન કહેતા y1 અને y2 આપણે તો સૌપ્રથમ આપણે x1 અને x2 મેળવવાનો પ્રયત્ન કરીએ એ મેળવીએ તો રાઉટના નિયમ પરથી આપણે x1 અને x2 એ બંને મેળવી શકશું તો રાઉટના નિયમ મુજબ P ટોટલ બરાબર PA0 પ્લસ PB0 માઈનસ PA0 into XB આવું સૂત્ર છે એ રાઉટના નિયમ મુજબ બનશે આ સૂત્રમાં તમે થોડો ફેરફાર કરશો તો પણ એ જવાબ આવશે અહીંયા PA0 ની જગ્યાએ PB0 લ્યો તો અહીંયા PA0 થશે અહીંયા PB0 થશે અહીંયા XA થશે તો આમાંથી આપણે XB મેળવવાના છે તો P ટોટલ ની કિંમત આપણને આપી દીધેલી છે PA0 ની આપી દીધેલી છે PB0 ની આપી દીધેલી છે અને XB આપણે આ સૂત્ર પરથી કરતા બનાવીને મેળવી શકીશું તો દરેકની કિંમત મૂકતા P ટોટલ બરાબર 600 મિલીમીટર મર્ક્યુરી PA0 450 મિલીમીટર મર્ક્યુરી પ્લસ PB0 700 માઈનસ PA0 450 into XB આપણે મેળવવાના છે અહીંયા આ 450 એ બરાબર આ સાઈડ આવે એટલે 600 માંથી બાદ થઈ જશે એટલે કે 600 માઈનસ 450 બરાબર થશે આ બંનેની બાદબાકી 700 માઈનસ 450
350 વધશે એટલે કે 700 માઈનસ 450 250 માઈનસ 450 250 ગુણ્યા xb છે અહીંયા થશે 600 માઈનસ 450 150 बराबर 250 into xb xb ने करता बनावीए तो 250 हमना छेद में आवता रहे तो તેથી xb बराबर થશે 150 છેદ માં 250 આ બંનેનો ભાગાકાર કરશો એટલે આપણને xb મળશે 0.6 તો અહીં આપણને xb ની કિંમત છે એ પ્રાપ્ત થઈ ગઈ છે 0.6 હવે xa પણ મેળવી શકીએ તો આપણે ભણી ગયા દ્વિઅંકી દ્રાવણ છે બંને ઘટકોના મોલેન્સનો સરવાળો 1 થાય એટલે કે xa xb બરાબર થશે 1 તેથી xb બરાબરની આ સાઈડ જાય એટલે 1 માંથી બાદ થઈ જાય તો xa બરાબર થશે 1 xb तो xa बराबर થશે 1 xb xb से 0.6 तो 1 માંથી 0.6 બાદ થાય એટલે 0.4 તો આપણને xa અને xb આ બંને જવાબો પ્રાપ્ત થયા બરાબર હવે આપણે y1 અને y2 બાષ્પકલામાંના મોલન્સ મેળવીએ તો બાષ્પકલાના મોલન્સ માટે આપણે આગળ સૂત્ર હતું કે P1 બરાબર આવી રીતના કાર્ટન આંશિક દબાણના નિયમ મુજબ P1 બરાબર y1 * P ટોટલ આવી જ રીતના P2 બરાબર y2 * P ટોટલ તો આ y1 ને કરતા બનાવી દઈએ એટલે P1 આ સાઈડ આવે એટલે આમના છેદમાં આવી જશે એટલે કે P1 અને P ટોટલ આ બે કિંમત હોય તો y1 મેળવી શકીએ P2 અને P ટોટલ ની કિંમત હોય તો y2 મેળવી શકીએ તો આપણે અહીંયા P ટોટલ ની કિંમત છે આપેલી છે તો આપણે P1 અને P2 એ સૌપ્રથમ મેળવવું પડે તો P1 અને P2 માટે રાઉલ્ટના નિયમ મુજબ તો P1 બરાબર રાઉલ્ટના નિયમ હતો કે P10 અહીંયા સોરી 1 ની જગ્યાએ આપણે a વાપરેલો છે એટલે Pa એટલે કે Pa0 * xa તથા Pb બરાબર થશે Pb0 * xb ચાલો તો અહીંયા Pa0 450 મિલીમીટર મર્ક્યુરી અને xa 0.4 બંનેનો ગુણાકાર થશે 180 મિલીમીટર મર્ક્યુરી એવી જ રીતના આપણે Pb મેળવી શકીએ Pb0 કિંમત આપેલી હતી આપણને 700 મિલીમીટર મર્ક્યુરી xb એની કિંમત આપણે મેળવી 0.6 બંનેનો ગુણાકાર કરીએ એટલે Pb પ્રાપ્ત થાય 100 ગુણ્યા 0.6 420 700 ગુણ્યા 0.6 420 મિલીમીટર મર્ક્યુરી તો અહીં આપણે Pa અને Pb મેળવી લીધા હવે આપણે બાષ્પકલામાંના મોલન્સ મેળવીએ તો ડાલ્ટનના નિયમ મુજબ P1 + Pa બરાબર થશે Ya * P ટોટલ અને Pb બરાબર થશે Yb * P ટોટલ આ બરાબરની આ સાઈડ આવે એટલે આમના છેદમાં આવી જશે તો તેથી Ya બરાબર થશે Pa છેદમાં P ટોટલ આવી જ રીતે અહીંયા Yb બરાબર થશે Pb છેદમાં P ટોટલ કિંમત મૂકતા Pa તો મેળવ્યું 180 કુલ બાષ્પ દબાણ આપેલું હતું 600 મિલીમીટર મર્ક્યુરી બંનેનો ભાગાકાર કરશું એટલે આપણને Ya પ્રાપ્ત થશે
તો બાષ્પ કલામાંના મોલ અંશ આપણને પ્રાપ્ત થયા. આવી જ રીતના આને આપણે આગળ આ અહીંયા ગણતરી ન કરવી હોય તો 1 માંથી બાદ કરીને પણ આપણે YB મેળવી શકીએ છીએ. તો YB બરાબર થશે PB 420 છેદમાં કુલ બાષ્પ દબાણ 600. તો YB બરાબર થશે 0.7. તો અહીંયા આપણે પ્રવાહીમાંનું સંઘટન તથા x1 x2 મેળવ્યા અને બાષ્પ કલાઓનું સંઘટન તથા Y3 અને YB મેળવ્યા. મારે થોડુંક અહીંયા ફરક પડી જાય છે. a ની જગ્યાએ હું 1 લખી નાખું છું, 2 ની જગ્યાએ b લખાઈ જાય છે. એટલે તમે જ્યાં કદાચ મારે ભૂલમાં ક્યાંક એક્ઝામ્પલ ની અંદર 1 બોલાયું હોય તો ત્યાં a સમજજો અને 2 બોલાયું હોય તો b સમજજો. તો આવી રીતના એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ થાય છે.